હાલો ભાઈ, આપણે એક ખેતર પૂરું કરી અને બીજા ખેતરમાં આવી ગયા છીએ. ટાંકી જો ભરાઈ છે અને દવા બવા નખાઈ ગઈ છે. અને તમને આખી ગાડી બતાવી દઉં છું. જો આનો પંપ આપણે 75 લીટરનો મૂકેલો છે. આની પર વાલ્વ છે જે ખેંચવાનો, આ ગનની પાછળની પેટી. અને જો 2 ગનનું રાખેલી છે આપણે. 50-50 લીટરના 2 કેલબા છે. અને જોઈ લ્યો તમે, ગ્લેમર ગાડી છે. હવે પ્રેશર દેખાડીશ તમને. જો નકર પછી પાછા ઘણા કહે કે આ તો બધી દવા માથે જ આવે છે. તમે જોઈ લ્યો ખાલી ક્યાંય આવે છે માથે. કારણ કે મને તો ઘણા ફોન આવતા હોય કે ભાઈ આમાં દવા ઉપર આવે ને આમ થાય ને તેમ થાય ને. આવી કાંઈ વસ્તુ તમારે બનાવવી હોય તો મેંદડા ધક્કો ખાવો પડે. ખાલી જોઈ લ્યો તમે ભાઈ, ત્યાં ઉપર દવાઈ નથી આવતી. અટાણે પવન પાછળથી જ આવે છે, જોઈ લ્યો. કારણ કે દવાને પૂગવાનું વેત ન મળે ત્યાં તો ગાડી આપણી નીકળી ગઈ હોય આગળ. જોઈ લ્યો તમે, આગળ તમને આમ પાછળથી તો દેખાય કે દવા માથે જાય છે, પણ માથે જાતી બાતી છે નહીં. જોઈ લ્યો. અને આપણું એડ્રેસ છે તિરુપતિ ઓરણી મેંદરડા. દરેક પ્રકારના ખેતીને લગતા કોઈ પણ ઓજાર બનાવી આપશું. સરનામું અને મોબાઈલ નંબર નીચે આપી દઉં છું.